सोच न्यूज, एक नई सोच के साथ। ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું પહોંચે તે પૂર્વે જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે રાજ્યમાં હજુ આગામી 13 જૂન સુધી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે। ભીમ અગિયારસના પૂર્વે જ સુકનનો વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે। 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તેમજ રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર તેમજ દાહોદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તે ઉપરાંત 9મી જૂનના રોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે।